સપલા હાંકતા હાંકતા આ ભજન કરીને આવડું મોટું ક્યાં પહોંચ્યા અને હજી એને કીધું છે એ બોલતો નથી કે બોલી ગયા છે નથી બોલાય એવું અને થઈ છે જોડા સંપલ હાંકતા હાંકતા સત્સંગ કરતા કરતા એને કેવી કમાઈ કરી એને કોણ ઓળખે વિચારી લ્યો તમે પણ રજીસ્ટર કેવો એની પાસે ચોપડો 4 યુગનો કેવો લાભેશ્વર ના ડબલ ગ્રેજ્યુએટ બ્રાહ્મણ હવે બાંદ્રામાં હરિજન વાસની ઘીરે જાય કોઈ દી પોણો વરો મોર જવાય ઓય પોણો વરા મોર છતાં એના ચોપડામાં જેનું નામ છે કેવા કેવા પુરુષને પેલા અડીખમ રૂપે બોલાવી લીધા એવા 5 પુરુષો એને મળી ગયા 5 પુરુષો કે 5 પુરુષો તો અટાણે હું તમને કહું આખું મંડળ ઊભું કરી દેતો અનુભવી કમાઈ વાળા પુરુષો સેવેલા પુરુષો કૃપા મેળવેલી પુરુષો એની ગુફામાં ઘરી ગયેલા પુરુષો અને એ ગુફામાં જ પોતે રાખી દેતા જંતર મંતર ની વાત નથી હું તારો ગુરુ તો મારો ચલો કેને કીધો હું ક્યાં કોઈનો ગુરુ છું મને તમે બે હીરો છે મને મળે મારા ભગવાન હોય મારી ખબર કાઢવા તમે આવો છો તમે બે હીરો છો તમે નો ખબર કાઢવો તો કોણ કાઢે મારી સંભાળ તમે નો લ્યો તો કોણ લે મને તમે જ બે હીરો આટલી બધી આધીનતા પૂરેપૂરું બળ હોવા છતાં નિર્બળમાં કઈ કહેતો એવી વાતો કરી નાખે તો હું તો બાપા લહણના ફોતરા જેવો કેવો મારું શું આવે આ તમે બધા ભેગા થઈ અને આ ભગવાનનું ભજન કરીને આ બધું અજવાળું કરી રહ્યા છો સેવા કરી રહ્યા છો મારાથી શું થાય આવું પોતે બોલતા એમ આ પંચમ રમો તારે જોગથી એના ઈ ચાલ્યા આવે છે કોઈ વેશ વાર્તામાં પૂછ નહીં અને આ ગુરુ પૂનમ બાબા કહેતા કે આ ગુરુ પૂનમ છે ગુરુમુખીને માટે એનો જન્મ દિવસ છે જન્મ દિવસ ગુરુ પૂનમ જન્મ દિવસ તો પૂનમ નો મહિમા કેમ કે જેને આવા સદગુરુ મળ્યા અને એની નજર થઈ ગઈ એના હૃદયમાં શીતળતા આવે ને અરે ઉકળાટ નો પાર છે એના હૃદયમાં શીતળતા આવી ગઈ સદગુરુ એસા કીજે જૈસા પૂનમ કા ચંદ ચેત કરે પણ તપે નહીં ઉપજાવે આનંદ એટલે આ ગુરુ પૂનમ એનાથી આગળ આપણે કહી તો આ યુગની માલિકો આગળના સમયની માલિકો આ બધા ગુરુ પૂનમ સિવાય બીજો કોઈ ઉત્સવ હતો જ નહીં કારણ કે કાંઈ માંડેલું નહોતો બાબા મંદિરો નહોતા મઢ નહોતા કાંઈ પણ નહોતો આ તો મુસલમાનનું રાજ્ય આવ્યા પછી આ બધી સ્થાપના થઈ છે તેતા યુગને સીમાડે આ લાગુ દાદા કહેતા તેતા યુગને સીમાડે આ થઈ છે અને આ મારી જો સ્થાપના થઈ હોય તો કબીર પધાર્યા ને કબીર સત્તાધારી હતો સત્તાધારી એ અવતારી હતો બાપા એ આવ્યા પછી મુસલમાન પુરુષોને પણ મક્કા મદીના દેખાડી દીધું તારા મક્કા મદીનામાં માર ખુદા છે તો બીજે ક્યાં છે કે આજ બધાય બીજે ક્યાં છે એમ કરીને મુસલમાનને પેલો બોધ કબીર સાહેબે આપ્યો અને અત્યારે પણ 30% મુસલમાન કબીર પ્રણાલિકાના છે દરેક મસ્જિદની માલિકો કબીર સાહેબનો ફોટો હોય કબીર સાહેબનો ફોટો હોય ને ત્યાર પછી આ શરૂઆત થઈ બાપા હવે એ સમયમાં વ્યાસજી કહેવાતા એટલા બધા ઋષિ મુનિઓની અંદર એટલા બધા જ્ઞાની પુરુષો અવતારી પુરુષો ત્યારે આ લેખ કાંઈ પણ હતો નહીં વેદ નહીં શાસ્ત્ર નહીં પુરાણો નહીં કાંઈ પણ અક્ષર જ નહીં કારણ કે કાગર જ નહોતો પછી અક્ષર ક્યાં કરવો લાબુ દાદા કે કાગર જ નહોતો 2000 વર્ષ પહેલાનો આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં પણ આ વ્યાસજી નો અવતાર થયો ત્યાર પછી વ્યાસજી 18 પુરાણ લખ્યા 18 પુરાણ વ્યાસજી લખ્યા ભાગવત વ્યાસજી લખ્યું તો ગીતા કેને લખી છે વ્યાસજી તત્વરૂપી કૃષ્ણ છે
અને પાત્ર રૂપી છે અર્જુન છે. વ્યક્તિ શાસ્ત્રમાં દાદા કે છે જ નહીં, નથી અને નથી. કોઈ વ્યક્તિને શાસ્ત્રમાં લેવાય પણ નહીં, કારણ કે મળદા જ છે. મળદા લેવાય. દરેક મહાપુરુષોનો આત્મ અનુભવ લાબુ દાદાએ 20 પુસ્તક લખ્યા, પણ વિષય પુસ્તકની માલિકો તત્વજ્ઞાન, આધ્યાત્મિક તત્વજ્ઞાન, આત્મજ્ઞાન. પોતાનું આત્મ રમણ જ એનું ગમે એ પાત્ર બનાવીને લખી નાખે. એની અંદર કોઈ વ્યક્તિ લેવાય નહીં. એમ વ્યાસજી જેમ ગીતા લખી, એમાં તમે જે ભજો છો એટલું જ સાર ગીતામાં છે. ને ટોળે તમે જો શ્વાસોશ્વાસ સમરણ કરો ને દેહ ધ્યાસ છૂટી જાય અને જો આ ભાવ જાગી જાય તો ખરેખર બોધ પાઠ સિવાય શું છે? તત્વરૂપી શ્રી કૃષ્ણ એમ કે છે, મને ભજ, મને ભજ, મને ભજ, મને ભજ. શું છે તો યાર? શું છે આ વ્યક્તિની વાત છે? આ વ્યક્તિની વાત. હજારો વર્ષ થઈ ગયા, કોઈના દેહ રહેતા નથી. એટલા માટે કોઈ શાસ્ત્રની માલિકો કોઈ દેહાદિક વાત જ નથી, કોઈ વ્યક્તિની વાત નથી. તત્વજ્ઞાન સિવાય કે એની આખી ગીતા તત્વજ્ઞાનની જ છે. છેલ્લા કીધું કે તારે કરવું હોય કે લે, પણ છેલ્લા તો મારા શરણે રહ્યો. મામે કેમ શરણ વરજો, મામે કેમ શરણ વરજો. અકર્તા રહીને મારામાં ધ્યાન રાખજો. તારે આ બાળ મીંડ મારવા, આ બાળો બાયડુને રાંડી રાંડ કરે એવું ભગવાન નો શીખડાવે. કૌરવ ને પાંડવો વ્યક્તિ નથી, 5 તત્વ એ 5 પાંડવો છે. અને 5 તત્વને કંટ્રોલમાં રાખનાર છે દ્રૌપદી. તારે મારી માં છે ભાઈ. શાસ્ત્રોની અંદર જે બ્રાહ્મણો વાંચે છે, દોષ લાગે એવું છે બાપા, પાપ લાગે એવું છે કે 5 પતિની એક સ્ત્રી બોલાય, જીભ કપાઈ જાય, મારા બાપ કપાઈ જાય. કોઈ વ્યક્તિ જ નથી. પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ ને વાયુ, આ 5 તત્વ 5 પાંડવો છે. અને અર્જુને કીધું કે અમે 5 માંથી એક ઓછા થાય, તારે જવું જો બહુ સારું થાય. અરે બાપા, થાય અરે આકાશ નો નાશ થઈ જાય, પૃથ્વીનો, પાણીનો, પવનનો, અગ્નિનો એમ થાય. આ સહી કરી દીધી. આ 5 તત્વ ને બહાર ને ભીતર, 5 તત્વ સિવાય બાપા કાંઈ છે નહીં. તું આય તો ભલે, હરિદ્વાર જાતો ભલે, કાશી જાતો ભલે, અને કોઈને મડાને બારવા જાતો ભલે. 5 તત્વ સિવાય કાંઈ નથી. અરે 5 તત્વથી કોઈ પર નથી. હવે 5 તત્વ જેનો આધાર છે, 5 તત્વ જેને આધાર છે, એ છઠ્ઠો જે નારાયણ છે એ ઘટોઘટમાં બાપા ગાજી રહ્યો છે. એનો જન્મે નથી ને એનો મરણ નથી. સદાકાળ 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 ઈ છે. સદાકાળ ઈ છે. કાયમની માટે બાપા ઈ છે. અદ્રશ્ય છે. દ્રશ્યનું તો પરિવર્તન થાય છે. દ્રશ્યનું તો પરિવર્તન થાય છે. અરે આપણા આંખો કાલ હતા યાદ છે? નથી. પાનું તૂટી ગયું, હા. ડોલમાં નાખી દીધું. હજારો નામથી માણસ સંબોધે છે ભગવાનના, હજારો નામ પાડી નાખ્યા છે. પણ હજારો નામનું નામે તમારા ઘટમાં છે. આ શાન કોણ બતાવે? હું એમ કહું છું. અરે આ કોણ બતાવે? તો રામ કહેતો હોય તારો આત્મા, કૃષ્ણ કહેતો હોય તારો આત્મા, હરિ કહેતો હોય તારો આત્મા, નારાયણ કહેતો હોય તારો આત્મા, અલ્લાહ કહેતો હોય તારો આત્મા. કોણ બોલે છે? કોણ બોલે છે? અરે બોલી રહ્યો છે, અવાજ કરી રહ્યો છે. એ નારાયણ છે, એ ભગવાન છે. હજારો નામ પાડી નાખ્યા છે, પણ ઠેરાવ છે બધા તારા. એ માનવ રચના છે, કુદરતની નથી. અવાજ કરી રહ્યો છે એ મારો નાથ છે. એ બોલે બોલાવે છે, ગઢ બોલે છે, ગઢ માર્યો સરખો. આ દેવર દેવર કરે હું કરે? કોઈ પાડક થઈને ફરકો કેને બનાવ્યો સરખું? એકો એક ઘાટની માલિકો જેવો જેવો ઘાટ એવી લીધો છે ને. હા મોરલો બીજું બોલે, ચકલું બીજું બોલે, ઓલો બીજું બોલે, ગાય બીજું, કઈ બીજું. આ અવાજ ક્યાંથી? આ અનેક અવાજ ક્યાંથી આવ્યા? આ મૂળ અવાજ કહાથી ઉઠે છે? કોણ દેશ में બોલે? કોણ નિરંતર શબ્દ ગાવા था? એને ખોડતર સાધુ કોક કોક ખોલે. નામ તો આપણી જીભડી લે છે, ઠેરાવના નામ છે. તો તારો ઠેરાવ સાચો ક્યાંથી હોય? કારણ કે તે ઠેરાવ કર્યો તો તને ઓળખતો નથી. અરે તો તને ઓળખતો નથી. વાહ
કે હું કોણ છું, મારે કેમ ક્યાંથી આવ્યો, શું કરવા આવ્યો, શું કઈને આવ્યો હતો. 9 મહિના ભેગો હતો, લો તારા ભેગો જ હતો. ટાઈમ થઈ ગયો, ધક્કો મારી દીધો, નાયડું કપાઈ ગયો. ત્યારથી એને કહી દીધું કે હવે તું જાણને તારા કરમ જાણે. હા, કરમ જાણે. કરતો જાન ભોગવતો જા, કરતો જાન ભોગવતો જા. બાપા તો આવો હથવારો આપણને મળ્યો એટલે ખરેખર આપણા પડો પડ આપણે ઉગરી ગયા છે. જીવતા જ મોક્ષ હશે. મોક્ષ તમારે માગવો નથી. સદગુરુએ જે ઉપદેશ આપ્યો એ જ મોક્ષનું પદ આપી દીધું છે. મોક્ષ તરફ તારે રાહ જોવી નથી. એ મોક્ષનું પદ છે. એ મુક્ત છે અને બંધન થયું નથી, થવા પણ નથી. એનો જન્મ મરણ નથી. માટે ધક્કો માર્યા પછી, નાયડું કાપ્યા પછી કહી દીધું કે હવે તારે મારે કાંઈ કરી છે નહીં. કર્મ પ્રધાન કરતો જાન ભોગવતો જા, બીજું કઈ જાય. એ ત્યાંથી ચોપડો ચાલુ થાય છે. નાયડું કાપ્યો ત્યાંથી આ ચોપડો ચાલુ થાય. આગળ પાછળનો ફાઇલ જેને કહેવામાં આવે. કોઈની માં ડોક્ટર વકીલ જણતી નથી, એમ કોઈની માં જુગારીઓ જણતી નથી, ચોરે જણતી નથી, દારૂડીઓ જણતી નથી. તે આ કેમ થયો? સંગ ફાઇલમાં ફાઇલ ફાઇલ એમ કોઈની માણામાંથી દેવ બીના ને, માણામાંથી રાક્ષસ બીના ને, માણામાંથી જુગારીયા દારૂડિયા બીના ને, મળતો માણસ એ કેમ બીના? ફાઇલ. ત્યાં ફાઇલ ક્યાંથી? ઘણા ખોખા તે ફેરવી નાખ્યા છે. ભૂતિયા મેલ, આવા કેટલાય ભૂતિયા મેલના ખોખામાંથી આપણે આવ્યા થાય. અને જો હવે સૂકી ગયા તો હારા વાત નથી. અકો ભગત કે 4 જોગથી ફેરા ફરતો આવ્યો જીવ દુખિયારો. ભવસાગરની ભોલવણીમાં સિદ્ધ ભરો માથે સદગુરુ તારો તારો માટે ભરો તેરો. માંડ મેર પીડો છે. એક ખોખામાં કહેતા હતા, હે મારા નાથ, હવે એક દાન મનુષ્ય જન્મ આપ તો તારું ભજન કરી અને જન્મ મરણના ફેરામાંથી છૂટી જાય. એલા દેવ માગે છે. દેવ ભગવાનને કહે છે કે જન્મ મનુષ્યનો આપો અમને ભાઈ સાહેબ. આ ડખો મારે કરવો નથી. આ આપણને મળ્યો શું કામનો? શું કામનો? કારણ કે ફાઇલમાં નથી. કોઈક જન્મની મારી કોઈ સંતોને બાપા પાણી પીવાનું હોય. હનુમાનને તેલ ચડાવે કાંઈ થાય એવું નથી. શંકરને દૂધ ચડાવે કાંઈ થાય એવું નથી. પ્રગટ મેળે સુખ થાય, નટવર પ્રગટ મેળે સુખ થાય. પારસ લેખો પુરાણમાં વાંચે ખાના ન થાય. પ્રગટ મેળે સુખ થાય, પ્રગટ મેળે સુખ થાય. દીકરી મારી દીકરી જા લેર કેર સદાય કુદા સુખે રાખે તમે. પ્રગટ મેળે સુખ થાય બાપા. દરેક અવતારો, દરેક જન્મ પછી જન્મ ધરતા ધરતા બાપા 4 ખાણી છે. દરિયા ખાણી, આકાશ ખાણી, ઉડતી ખાણી, 4 પગની ખાણી, પશુની ખાણી, ઢસડા કરતા એ ખાણી. 21 લાખ યોની, 21 ચોખ્ખું 84 લાખ યોની કહેવાય છે. પણ એનો સરવાળો લાભ બાપા કે જો તમે કરી નાખો તો 21 લાખ 84 તમારા સમરણમાં, તમારા ધ્યાનમાં, તમારી નિષ્ઠામાં હકેલો થઈ જાય એમ છે. પણ બાપા કેમ થાય એ કયો કે લ્યો કહી દઉં કે શું કે દાદા રામદેવજીએ કેટલાય આ 5 તત્વનું કીધું, કેટલાય 7 તત્વનું, કેટલાય 24 તત્વનું કીધું, કેટલાય 72 તત્વનું કીધું. દાદા રામદેવજી આને 84 તત્વને દેહ આપણો કીધો. હવે જ્યાં સુધી તમારી દ્રષ્ટિએ દેહાદિક છે ત્યાં સુધી આ ડખો છે. હું 3 કાળમાં દેહ નથી. હું શુદ્ધ સોહમ આત્મા છું. 84 ગઈ એ જ મિનિટ ઓછું થઈ તમે ફ્રી થાવ. આ ક્યારે બને? ક્યાં જન્મમાં બને? કે માનવ જન્મમાં. અને માનવ જન્મમાં કે જેને આ ટ્યુશન મળ્યું, જેને આ સ્કૂલ મળી, ગુરુની સ્કૂલ મળી, આ જ્ઞાન મળ્યું, આ ઉપદેશ મળ્યો, ગુરુએ કૃપા કરી અને બાપા છેડો દઈ દીધો. કયો દીધો કે તું ઈ હું ને હું ઈ તું. હવે તારે કેનું ભજન કરવું? માટે એમાં શોધતા રાખી એ લેર કરો, આનંદ કરો. સદાની માટે સદગુરુ પરમાત્મા ઉગા રામ, પૂજન રામ, અરજીવન દાદા જેવા મહાપુરુષો બાપા આપણને ખોરે રાખતા આવ્યા છે અને સદાની માટે ખોરે રાખે એવી એના ચરણમાં અમારી પ્રાર્થના છે. બોલો સદગુરુ દેવની.